સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે અસંધારો લાગુ કરવાને લઈને પ્રાંતિજ વિશ્વ હિન્દુ પરિષદ તથા હિન્દુ સંગઠનો દ્વારા કેટલાય વર્ષોથી રજૂઆત કરી રહ્યા હતા અને જે રજૂઆતને ધ્યાને લઈને સરકાર દ્વારા પ્રાંતિજ ખાતે અસંધારો લાગુ કરવામાં આવ્યો। પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા પ્રાંતિજ ખાતે કાર્યરત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા અનેક વખત પ્રાંત કચેરી તથા જિલ્લા કચેરીમાં રેલી યોજી પ્રાંત ખાતે અશાંતધારો લાગુ કરવા આવેદનપત્ર આપી તથા મૌખિક રજૂઆતો બાદ આખરે સરકાર દ્વારા પ્રાંતિજ ખાતે અશાંતધારો 5 વર્ષ માટે લાગુ કરવામાં આવ્યો છે, જેને લઈને પ્રાંતિજ ખાતે કાર્યરત વિશ્વ હિન્દુ પરિષદના નટુભાઈ બારોટ, સુનિલભાઈ કડિયા, ભીખુસિંહ મકવાણા સહિતના કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી। તો પ્રાંતિજ શહેરમાં ઘણા સમયથી હિન્દુ સમાજની મિલકતો મુસ્લિમ સમાજના લોકો દ્વારા ખરીદી કરી રહ્યા હતા, જેના કારણે ઘણા વિસ્તારોમાં મુસ્લિમ દ્વારા થઈ રહેલ ખરીદીના કારણે સારા પરિવારો તેમજ પ્રાંતિજમાંથી સ્થળાંતર કરી રહ્યા હતા। તો કેટલાક લોકોએ સ્થળાંતર કર્યું હતું, જેથી વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ અને હિન્દુ સંગઠનો દ્વારા સરકારમાં વારંવાર રજૂઆતો કરાઈ હતી, જેને લઈ ગુજરાત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર દ્વારા 4/8/2025ના નોટિફિકેશન દ્વારા પ્રાંતિજ શહેરના વિવિધ વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ કર્યો છે। ત્યારે તાજેતરમાં જ જે લાલ દરવાજા વિસ્તારમાં મિલકતો વેચાણ થઈ છે તેવી મિલકતોના દસ્તાવેજો રદ થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અભિયાન ચલાવનાર છે અને બોખ વિસ્તાર અને સર્વે નંબર 990 સરકારી વસાહતોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માંગ પણ ઉઠવા પામી છે। જીલ રાવળ, જેડેશ ટીવી, પ્રાંતિજ।